હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રવીનાના રસોડામાં। મીઠું ખાવાનું મન થાય અને હેલ્ધી પણ ખાવું હોય તો આજે હું લઈને આવી છું એકદમ સોફ્ટ, ટેસ્ટી અને હેલ્ધી એવો દૂધીનો કણીદાર હલવો, જે બનાવવો એકદમ સહેલો છે। તો ચાલો બનાવીએ આપણે હલવો। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મેં અહીંયા 500 ગ્રામ દૂધી સારી રીતે ધોઈ અને લઈ લીધી છે અને આપણે એની છાલ ઉતારી લઈશું। આવી રીતે દૂધીની છાલ બધી ઉતારી અને આપણે દૂધીને ખમણી લેવાની છે। આપણી બધી દૂધી ખમણાઈ ગઈ છે અને દૂધીમાં રહેલું પાણી આપણે કાઢવાનું નથી, એ પાણી સાથે જ આપણો હલવો તૈયાર થશે। એક કડાઈમાં 2 ચમચા દેશી ઘી લીધું છે અને ઘી થોડું ગરમ થાય પછી આપણે ખમણેલી દૂધી એડ કરીશું। હવે આપણે દૂધી નાખી દઈશું અને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લેવાની છે। અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે દૂધીને ચડવા દઈશું। દૂધીને ચમચાની મદદથી આપણે ચલાવતા રહીશું જેથી દૂધી તળિયે બેસી ના જાય। અહીંયા આપણે દૂધી તાજી અને કૂણી લેવાની છે, જેનાથી આપણો હલવો એકદમ ટેસ્ટી અને ક્રીમી બને છે। દૂધીને આપણે આવી જ રીતે ચલાવતા રહેવાનું છે। દૂધીમાંથી આપણે પાણી કાઢેલું નથી, કારણ કે આમાં વિટામિન સી, વિટામિન બી, પોટેશિયમ, ફાઇબર હોય છે, જે ડાયજેશન માટે ખૂબ જ સારું છે। અને દૂધમાંથી આપણને પ્રોટીન અને કેલ્શિયમ મળે છે, જે હાડકાને સ્ટ્રોંગ બનાવે છે। એટલે આ હલવો ખાલી ટેસ્ટી જ નથી પણ હેલ્ધી પણ છે। હલવો તળિયે બેસી ના જાય એનું ધ્યાન રાખવું, એટલે ચમચાની મદદથી આપણે દૂધીને આવી જ રીતે ચલાવતા રહેવાનું છે। 10 મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે આમાં એડ કરીશું દૂધ। મેં અહીં અમૂલનું બફેલો A2 મિલ્ક લીધું છે, જે એકદમ ક્રીમી આવે છે। 500 ml દૂધ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે માવાનો કે એક્સ્ટ્રા મલાઈનો ઉપયોગ કરેલો નથી, આપણું દૂધ એકદમ ક્રીમી છે એટલે એમાંથી જ માવાની કણી પડી જશે। અને હવે આ બધું દૂધ જ્યાં સુધી બળી ના જાય ત્યાં સુધી આવી જ રીતે આપણે ચલાવતા રહેવાનું છે। અહીંયા તમે ફૂડ કલરનો પણ ઉપયોગ કરી શકો છો, મેં અહીંયા ફૂડ કલર લીધેલો નથી। ઓલમોસ્ટ આપણું બધું દૂધ બળી ગયું છે અને દૂધમાંથી માવાની આ રીતે કણી પડી ગઈ છે। હવે આપણે આમાં ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરીશું અને 5 મિનિટ સુધી આપણે આવી જ રીતે ચલાવતા રહીશું। જ્યાં સુધી ખાંડનું બધું પાણી બળી ના જાય ત્યાં સુધી આવી જ રીતે આપણે ચલાવતા રહેવાનું છે। અહીંયા આપણે મલાઈ, માવો કે ફૂડ કલરનો ઉપયોગ કરેલો નથી, તો પણ આપણો હલવો એકદમ ક્રીમી અને કણીદાર તૈયાર થશે। દૂધીમાંથી આપણું ખાંડનું બધું પાણી બળી ગયું છે અને ઘી પણ છૂટું પડી ગયું છે। તો હવે લાસ્ટમાં આપણે ડ્રાયફ્રૂટ ઉમેરીશું। તમે રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો। મેં અહીં કાજુ, બદામ અને કિશમિશ લીધેલા છે, તમે તમારા મનગમતા કોઈ પણ ડ્રાયફ્રૂટ આમાં એડ કરી શકો છો। ડ્રાયફ્રૂટ મિક્સ કરી અને 2 મિનિટ સુધી આપણે હલવાને ચડવા દઈશું। પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તૈયાર છે આપણો દૂધીનો કણીદાર હલવો। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને ફોલો કરી દેજો અને આવી જ બીજી રેસીપી માટે બેલ આઇકોનને પ્રેસ કરી દેજો।